મિત્રો તો આ બાળકોને જોઈને અમને પણ બાળપણ યાદ ગયું। પેલા બાળપણમાં જો આવી ફિરકીઓ નહોતી, આવી કલરિંગ દોરીઓ નહોતી, સાદા દોરડા જે ગોદડો ભરવાના આવતા એને સડાવતા, બરાબર। તો આ પરધનજી છે, આ પતંગ સડાવી પરધનજી છે, અને આ ધવલજી છે ફિરકી પકડીને ઉભા છે, બરાબર। તો અમને પણ આ બાળપણનો થોડો યાદ આવી ગયું છે, તો બે કો ખેસકા અમે પણ લગાવવા બતાવો પતંગ। આ બાળપણ નાના છોકરા છે તો કેટલું ઊંચું ચડાવે, જો આ પહેલું બીજું છોકરું ભણે છે તો કેટલું ઊંચું પતંગ ચડાવે છે, તમે જોઈ શકો છો। તો તમે પણ આ વખતે નિર્ણય કરો કે આપણે કોઈ પણ ચાઇનાની દોરી વાપરીશું નહીં, આ ઉત્તરાયણ પર સાદી દોરી રહીને પતંગ ચડાવશું। આવી સલાહ બધા આપણા પોતપોતાના બાળકોને આપશો એવી મારી વિનંતી છે। તો આ વખતે બહુ હર્ષ ઉલ્લાસથી ઉત્તરાયણ મનાવજો, અને કોઈ ધાબા ઉપર કે સડો તો હાસવજો, પડતા નહીં, અને કોઈ પણ પડશે નહીં આ વખતે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। તો બોલો દ્વારકાધીશની જય, જય દ્વારકાધીશ, જય દ્વારકા।